ઈડીઆઈઆઈનો 23મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જ્યાં એનએસસીના એમડી અને સીઈઓ આશિષ કુમાર ચૌહાણ હાજર રહ્યા હતા। કુલ 78 વિદ્યાર્થીઓને ફેલો અને ડિપ્લોમાની પદવી એનાયત કરાઈ। ચીફ ગેસ્ટ આશિષ કુમારે સ્નાતક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। સ્નાતક વિદ્યાર્થીઓને આશિષ કુમારે નવી તક માટે માહિતી પણ આપી। ભારત દેશની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે તેવું આશિષ કુમારે કહ્યું। ભારત ચોથું સૌથી મોટું કેપિટલ માર્કેટ છે। વૈશ્વિક સ્તરે ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ પણ ભારત છે। સંસ્થાઓ જે એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જેવી સંસ્થાઓ ભારતમાં બહુ જ જરૂરી છે અને જે સ્નાતકો છે આગળ જઈને ઘણા સારા ઉદ્યોજક બનશે અને નવી નવી જોબ્સ ક્રિએટ કરશે પોતાના માટે પણ અને પોતાના જે એમ્પ્લોઈઝ હશે એમના માટે પણ। એટલા માટે જ આવી ઇન્સ્ટિટ્યૂટ્સ જે ગુજરાતમાં અમદાવાદમાં આવેલી છે એ અમદાવાદ માટે બી એક મહત્ત્વની વાત છે અને એક લાવો છે કે જે બી સ્ટુડન્ટ્સને લાગતું હોય કે મારે આગળ જઈને એન્ટરપ્રેન્યોરશિપ એટલે કે ઉદ્યોજક બનવા માટેનો અભ્યાસ કરવો છે એ આવી વર્લ્ડમાં બેસ્ટ ગણાતી એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થામાં અમદાવાદમાં આવીને ભણી શકે છે।